ચેનલ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે છે આપણે બનાવીશું ભીમ 11 સ્પેશિયલ ડીશ, જેમાં આપણે બનાવીશું રસપુરી તેમજ બટેકાનું શાક અને ભીંડાનું શાક। તો બટેકાનું શાક તો આપણે રોજનું રોજ એકને એક પ્રકારનું ખાઈને કંટાળી ગયા હોય છે, તો આજે હું તમને છે એકદમ નવીન રીતે બટેકાનું શાક બનાવતા શીખવીશ। તો એના માટે મેં અહીં છે બટેકા છે એને 5 થી 10 મિનિટ પહેલાં પલાળી દીધા હતા। અહીં આપણે બટેકાનું છાલવાળું શાક બનાવવાનું હોવાથી બટેકાને સરસ છે આ રીતે ધોઈ નાખીશું। બધા બટેકા ધોવાઈ જાય ત્યારબાદ છે આપણે અહીં બેસળી લેશું। એની ઉપર આ રીતે બટેકું રાખી અને આ રીતે છે આપણે કટ કરવાના છે। તો તમે જોઈ શકો છો આ રીતે છે આપણે બધા બટેકા છે એને કટિંગ કરી લેવાના છે। તો આ રીતે છે આપણા બધા બટેકા છે એ કટ થઈ ગયા છે। હવે છે એને આપણે એક બાઉલમાં કાઢી દઈશું। હવે છે બટેકામાં અહીં મેં તૈયાર કરેલી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ છે 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। ત્યારબાદ છે એ કોથમીર અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને એને સરસ રીતે બટેકામાં મિક્સ કરી દેશું। આ રીતે છે આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે, નહીતર આપણા બટેકા છે એના 2 ભાગ થઈ જશે। તો અહીં છે આપણા બટેકામાં મસાલો છે એ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે આ બટેકાનો વઘાર કરવા માટે ચૂલો સળગાવીશું। ચૂલો સળગી જાય એટલે એક પેનમાં છે આપણે તેલ ગરમ થવા મૂકીશું। અહીં છે હું 3 ચમચી જેટલું તેલ લઈશ। તેલને હવે ગરમ થવા દેશું। તેલ આવી જાય ત્યારબાદ આપણે છે એમાં રાઈ ઉમેરીશું। રાઈને છે એ ફૂટવા દેશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ છે આપણે ચપટીક જેટલું આખું જીરું નાખીશું। ત્યારબાદ હિંગ અને લીમડાના પાન, 5 ચમચી જેટલી હળદર ઉમેરી અને બધા બટેકામાં એડ કરી દેશું। ત્યારબાદ છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા બાદ આપણે છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે છે એ લાલ મરચું ઉમેરી દેવાનું। ત્યારબાદ છે 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। હવે છે આમાં આપણે પાણી ઉમેરી, જો તમારે વધારે રસાવાળું શાક બનાવવું હોય તો વધારે પાણી ઉમેરવાનું, જો તમારે ઓછા રસાવાળું બનાવવું હોય તો એ પ્રમાણે છે પાણી ઉમેરી અને એને છે આ રીતે ઉપર પણ પાણી મૂકી અને ચડવા દેશું। તમારે કુકરમાં બનાવવું હોય તો તે રીતે પણ તમે બનાવી શકો છો। તો આપણું શાક છે એ ચડી ગયું છે। હવે છે આપણે આ શાકમાં રસો છે એ ઘટ કરવા માટે એમાંથી થોડાક એવા ચોખાના પૌવા ઉમેરી દો, જેથી છે ઘટ થઈ જાય। ત્યારબાદ છે આપણે ચપટીક જેટલી ખાંડ નાખીશું। અહીં આપણે ખટાશ નથી નાખી એટલે વધારે ખાંડની જરૂર નથી। થોડીક વાર છે આમને ખુલ્લું ચડવા દેશે। અહીં છે તમારે એને ધીમે ધીમે હલાવવાનું છે, નહીતર છે આપણા બટેકા છે એના 2 ભાગ થઈ જશે। એ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો એના ઉપર છે આપણે કોથમીર નાખી અને નીચે ઉતારી દઈશું। હવે છે આપણે પૂરી બનાવવા માટે પૂરીનો લોટ બાંધીશું। તો મેં અહીં છે ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, તેમાંથી હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશ।
ત્યારબાદ 1 ચમચી જેટલી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલું તેલ ઉમેરીશ. આને છે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. લોટમાં મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને છે એ લોટ બાંધી લેશું. તે છે આપણો આટલો કઠણ લોટ છે એ તૈયાર થઈ જાય ત્યારબાદ છે એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ નાખી અને એને ફરીથી મસળી અને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેશું. તો આપણો લોટ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ધીમા તાપે છે એ તેલ ગરમ થવા મૂકી દઈએ, જેથી આપણું તેલ છે એ પણ ગરમ થઈ જાય. હવે જોઈએ તો 10 મિનિટ પછી જે આપણા લોટમાં સરસ કૂણ આવી ગઈ છે. આ રીતે છે બધા લુવા તૈયાર કરી લેશું. આપણા બધા લુવા છે તૈયાર થઈ જાય ત્યારબાદ છે આપણે એને વણીશું. આ રીતે વણાઈ જાય એટલે જે વણાતી જાય એમાં આપણે તરત જ તળતી જવાની છે. બધી પૂરી એકસાથે વણી લેવાની નથી. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે એકદમ ફૂલીને મસ્ત બની છે. તો આપણે છે આ રીતે આપણી બધી પૂરી છે તળીને તૈયાર કરી લેશું. આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું. તો મેં અહીં ભીંડો છે એ ધોઈ અને કોરા કપડાથી લૂછી અને આ રીતે છે એ ચેકા મારી અને બધો ભીંડો છે એ તૈયાર કરી લીધો છે. ત્યારબાદ મેં છે અહીં લસણની ચટણી લીધેલી છે, ગાંઠિયાનો ભૂકો લીધેલો છે અને સિંગદાણાનો ભૂકો લીધેલો છે. એને છે આપણે મિક્સ કરી દઈશું. એમાં છે આપણે ધાણા જીરું પાવડર નાખીશું. ત્યારબાદ મીઠું નાખીશું. ત્યારબાદ છે 5 ચમચી જેટલો આમચૂર પાવડર, ચપટી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી બધું મિશ્રણ છે એને મિક્સ કરી લેશું. આ રીતે છે આપણું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ છે આપણે ભીંડામાં એને ભરી લેશું. આ રીતે છે આપણે બધી શીંગોને ભરી લેશું. આપણો બધો ભીંડો ભરાઈ જાય ત્યારબાદ આ મસાલો છે આપણે ઉપરથી નાખવા રાખીશું. જો તમારે ઉપરથી ન નાખવો હોય તો આને છે તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોરેજ પણ કરી શકો છો. તો હવે છે આપણે શાક બનાવવા માટે એક પેનમાં તેલ મૂકીશું. તો અહીં હું છે 2 ચમચી જેટલું તેલ લઈ રહી છું. તેલને આપણે ગરમ થવા દેશું. તો આપણું તેલ છે ગરમ થઈ ગયું છે. એમાં છે આપણે જીરું નાખીશું. જીરું ફૂટી જાય એટલે છે હિંગ નાખીશું. ત્યારબાદ છે 5 ચમચી જેટલી હળદર નાખી અને ભીંડો નાખી દઈશું. અને ઉપરથી આપણે ચપટી જેટલું મીઠું નાખીશું કારણ કે આપણે મીઠું મસાલામાં ઓલરેડી નાખેલું છે. અને ખુલ્લું તળવા દેશું. રસ બનાવીશું. તો કેરીનો રસ બનાવવા માટે મેં કેરીને છે અહીં 1 કલાક પહેલા પાણીમાં પલાળી દીધેલી હતી. ત્યારબાદ છે એની આપણે ચીરું કરીશું.
તો આ રીતે છે એ જીરું થઈ જાય ત્યારબાદ છે હું અહીં એક તપેલું લઈશ અને એની ઉપર છે મેં આ રીતે જાળી લીધેલી છે. અને જે પહેલાના સમયમાં જે આપણે એકદમ દેશી રીતે રસ બનાવતા હતા તે રીતે આપણે રસ બનાવીશું. એની જગ્યાએ તમે કેરીની છાલ ઉતારી કટકા કરી અને મિક્સચર અથવા બ્લેન્ડરમાં પણ કરી શકો છો. તો અહીં છે હું આ ચારણીમાં આ રીતે બધી ચીરો છે એને ઘસી નાખીશ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો રસ બને છે. આ રીતે આપણે છે એ બધોય રસ બનાવી લેશું. તો તમને મારી આજની આ ડીશ કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તેમજ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.